ચાઇનાએ એઆઈ માટે એવું સોલ્યુશન શોધી કાઢ્યું છે કે હવે ડેટા સેન્ટરમાં કોઈ માણસ પણ જઈ શકતો નથી, કારણ કે આ ડેટા સેન્ટર જમીન પર નહીં, સમુદ્રની અંદર છે. હા, લગભગ 35 મીટર સમુદ્રની નીચે 2000 થી વધુ સર્વર્સ, એઆઈ માટે વપરાતા પાવરફુલ જીપીયુઝ, અને આ બધું સબમરીન જેવા સીલ કેપ્સ્યુલમાં બંધ. જ્યારે મેં આ પહેલી વાર વાંચ્યું ત્યારે મારો પહેલો સવાલ પણ તમારા જેવો જ હતો કે ડેટા સેન્ટરને દરિયામાં કેમ મૂક્યા? અને જવાબ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. એઆઈની દુનિયામાં સૌથી મોટો ખર્ચ સર્વર ખરીદવાનો નથી, સર્વરને ઠંડા રાખવાનો. દુનિયાભરના ડેટા સેન્ટર્સ દર વર્ષે અબજ રૂપિયા ફક્ત કુલિંગમાં ખર્ચે છે, કારણ કે ડેટા સેન્ટર્સ એટલી હીટ જનરેટ કરે છે કે એને સતત ઠંડા રાખવા પડે છે. અને એટલે જ ચાઇનાને પણ એક સિમ્પલ સવાલ થયો, જો સમુદ્ર પહેલેથી જ ઠંડો છે તો એસીની શું જરૂર? એટલે તેમણે સર્વરને સમુદ્રની અંદર મૂક્યા. દરિયાનું પાણી નેચરલ હીટ એબ્ઝોર્બ કરે છે. રિપોર્ટ્સ પ્રમાણે કુલિંગ કોસ્ટમાં 80% થી પણ વધારે ઘટાડો થઈ શકે છે. પણ આ વાત અહીંયા પૂરી નથી થતી. આ ફેસિલિટી ઓફશોર વિન્ડ ફાર્મ્સથી પણ પાવર્ડ છે, એટલે લગભગ 95% રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય છે. એઆઈની રેસ ફક્ત સોફ્ટવેરની નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે, કારણ કે ફ્યુચરમાં એડવાન્ટેજ સૌથી પાવરફુલ એઆઈ પાસે નહીં, પણ સૌથી પાવરફુલ એઆઈ ચલાવી શકશે એની પાસે છે. અને કદાચ આવતા વર્ષોમાં દુનિયાના સૌથી મોટા એઆઈ ડેટા સેન્ટર્સ જમીન પર નહીં, સમુદ્રની નીચે હશે. આ વિશે તમારો શું વિચાર છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અવેર બનો, ફ્યુચર રેડી બનો, અને આવા જ અપડેટ માટે કેમ છો એઆઈને ફોલો કરો. પાવર્ડ બાય ગ્રુવ.